નમસ્કાર, હું ભૂમિત જાની. મિત્રો, ધારાસભ્ય ચૂંટાયા પછી શું કામ કરતા હશે? તો આપણા દરેકના મનમાં સીધો એ જ જવાબ મળે કે એમને જનતાના કામો કરવાના હોય, સેવાકીય કામો કરવાના હોય, સામાજિક કામો કરવાના હોય, અને વધુમાં વધુ તો તેમને જે જનતાએ જે વિસ્તારમાંથી ચૂંટીને મોકલ્યા છે એ વિસ્તારના કામો કરવાના હોય. પરંતુ તાજેતરમાં જ જે 2 દિવસથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા, જે બોટાદથી ધારાસભ્ય છે, તેમને રાજીનામું આપ્યું પદો પરથી. ત્યારથી ચારેકોર ચર્ચાઓ ચાલી રહી છે અને આ ચર્ચામાં એક વાત એ સામે આવી છે કે ઉમેશ મકવાણા પર એક આક્ષેપ અને એક ગંભીર પ્રકારની ફરિયાદ પણ છે. અને આ બંને ફરિયાદોની જાણકારી એ અમે જ્યારે ગઈકાલે જગદીશ મહેતા સાથે ઇન્ટરવ્યુ કરી રહ્યા હતા, વરિષ્ઠ પત્રકાર તેમની સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે અમને ખબર પડી છે. અને આ બે જે તેમના પર એક આરોપ અને એક જે એફઆઈઆર થઈ છે તે સાંભળીને, તેની વિગતો સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જવાની છે. શું છે તમે જુઓ અને પછી આપણે આગળ પણ વાત કરીએ. આજ ભાઈ ઉમેશ મકવાણાએ એની સામે એના જ પૂર્વ પીએ, એનું નામ છે અજય જમોડ, એને ફરિયાદ કરી કે 8.5 લાખ રૂપિયા રોકડા મંડપના, ચાના, જમવાના, ડીજેના વગેરેના મેં વાપરા. લોકસભાની ચૂંટણી ભાવનગરમાં થઈ ત્યારે ભાવનગરના ઉમેદવાર હતા ભાઈ ઉમેશ મકવાણા, આમ આદમી પાર્ટીના, નીમુબેનની સામે, રાઈટ. હવે ઈ સમયના ભાઈ એમ કે છે, એના પીએ, પોતે એના પીએ જ કે છે અજયભાઈ, કે ભાઈ મેં 8.5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. અને બીજું, ઉમેશ મકવાણા મારા ફાધરને ઓળખે એટલે એમ કે 3 લાખ રૂપિયા રોકડા લીધા ઉમેશભાઈએ. એટલે 8 ને 3 11, અને મારો પગાર એટલે ભાઈનો અજયભાઈ જમોડનો પગાર, એ બધું થઈને 13 લાખ રૂપિયા થાય છે. ઈ ઉમેશભાઈ મકવાણા ખાઈ ગયા, નથી આપતા. આવી બાકાયદા એફઆઈઆર થઈ છે, ફરિયાદ થઈ છે. તમે માનશો? હા, અરજી નહીં, ફરિયાદ. અને ભૂમિતભાઈ, તે દીની ઘડીને આજનો દી લેશ માત્ર એની ઉપર કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. ઈ તો રાતી રાણ જેવા થઈને એ ફરે ઉમેશભાઈ મકવાણા. ઓલા ભાઈએ, ફરિયાદીએ કંટાળીને પોલીસમાં બીજી વાત કરી કે ભાઈ અમે સામૂહિક આપઘાત કરી જશું જો આ પૈસા નહીં મળે અને પોલીસ કઈ કાર્યવાહી નહીં કરે તો અમે પરિવાર સહિત અમે આપઘાત કરી જાઉં સામૂહિક. તો તમે જુઓ નઠારું તંત્ર કેવું, એને હશે ભાઈ કરવું કરી નાખજો, બાકી અમારે કઈ કરવું નથી. ઉમેશ મકવાણાનો વાળે વાંકો થયો નથી. ઉમેશ મકવાણા છે એનું તમે જુઓ ભારતીય જનતા પાર્ટી સાથે કેવું ગઠબંધન હશે, એના તમને 1-2 એક્ઝામ્પલ્સ આપો. ઉમેશ મકવાણાનો એક મુદ્દાનો કાર્યક્રમ શું, ગમે તેવું કોઈ પણ મોટું સ્કેમ કહી શકાય, મોટી કંપની કહી શકાય, મોટી હસ્તી કહી શકાય, એની વિરુદ્ધમાં પેલા તો અરજી કરવી. એફઆઈઆર નહીં, ફરિયાદ નહીં, અરજી. ગુજરાત વિધાનસભાના પટલ ઉપર મંત્રી જગદીશભાઈ પંચાલ એને કીધેલી વાત કહું કે ઉમેશભાઈ મકવાણાનો ધંધો જે તે કંપની કે જે તે વ્યક્તિ સામે અરજી કરી અને તોડ કરવાનો છે. બોલો, વિધાનસભામાં. અને મંત્રી દરજ્જાનો વ્યક્તિ, તો કમસે કમ તમને મંત્રીને ઈ જો ખબર હોય કે એક ધારાસભ્ય તોડ કરવા હાટુ અરજીને ઢાલ બનાવે છે, અને ઈ પણ ઈ પક્ષનો ધારાસભ્ય જેનાથી તમે લાલ લુગડું જેને ગોધો ભડકે ભડકો છો, આમ આદમી પાર્ટી, તો એ મંત્રી શ્રીએ ખાલી આવી વાત કરી, કાર્યવાહી કોઈ ન કરી. બોલો, કોઈ જ પગલા નહીં, ખાલી દેખાડવા માટે વાતો કરી દીધી. એટલે મેન્ટલી થોડુંક આમ દાણા છાંટી દીધા નરમાશ્રી, ફરિયાદ ન કરી. એટલે મંત્રી કક્ષાના માણસ તમારે તો ભલા માણસને ઠાહી દેવો જોઈએ ને. જો તમારી પાસે આવી વાત આવી હોય કે એક ધારાસભ્ય તોડ પાણી કરે છે, ખંડણી ઉઘરાવે છે બાકાયદા ફરિયાદ વગેરેના નામે, તો તમારે ઈ ગુનો નથી, એ પકડીને જેલમાં ન નાખવા જોઈએ. પણ નહીં, શું કામ? એ મંત્રી મહોદયને ખબર હોય કે એક દિવસ એવો આવશે કે આપણે એને વેલકમ કરવાનું થશે, જે દિવસ અત્યારે આવી ગયો ભૂમિતભાઈ, અને આપણે બે ચર્ચા કરીએ છીએ, રાઈટ? યસ, જોયું ને, જગદીશ મહેતા કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે તેમને સ્પષ્ટપણે કીધું કે એક જે ફરિયાદ છે તેની અંદર જગદીશ પંચાલ, જે કેબિનેટ મિનિસ્ટર છે ગુજરાત સરકારના, એમને દાવો કર્યો છે
કે આ પ્રકારનું કામ એ ઉમેશ મકવાણા કરે છે, છતાં પણ કોઈ એક્શન નથી લેવાયા. બીજો મુદ્દો જે એમને કહ્યું એ છે કે ઉમેશ મકવાણાના પૂર્વ પીએ એવી ફરિયાદ દાખલ કરે છે પોલીસની અંદર કે એમના પૈસા એ હજી સુધી પરત નથી આપવામાં આવ્યા, પચાવી પાડવામાં આવ્યા છે, અને છતાં પણ એ ધારાસભ્ય હોવાના કારણે ક્યાંક પોલીસ તંત્ર એ તેમની સામે નતમસ્તક બન્યું હોય તેવું આ વાત પરથી લાગી રહ્યું છે. ખેર, શું છે એ તો ખરા અર્થમાં પોલીસ તપાસની અંદર જ ખબર પડે. પોલીસ કેમ તપાસ નથી કરી રહી એ પણ એક તપાસનો વિષય છે. પરંતુ આ બધા જ વચ્ચે આપણા મનમાં જે છાપ હોય, અને એમાં પણ જ્યારે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય હોય ત્યારે આપણા મનમાં એવું જ હોય કે એ જે વિચારધારામાંથી આવે છે એ પ્રકારના કામો તેને કર્યા હશે. પરંતુ ઉમેશ મકવાણાના નામ પર આ કામો એક કંઈક ઉલટી દિશામાં જોવા મળે છે, અને આ પ્રકારની વાત અત્યારે સામે આવી છે. તેમના વિસ્તારના કેટલા કામો થયા છે, શું થયું છે, એ સાચી વાત તેમના વિસ્તારના લોકો જ કહી શકશે. પરંતુ અત્યારે જે ચર્ચા થઈ રહી છે તે આ બે મુદ્દે મહત્વની ચર્ચા છે. શું થશે આવનારા દિવસોમાં, એ ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપશે કે કેમ, એ બધું જ ચર્ચાનો વિષય રહી જવાનો છે, અને જ્યારે નિર્ણય આપશે ત્યારે જ ખબર પડશે. પરંતુ અમે તમને આ જ પ્રકારની તમામ અપડેટ્સ એ પહોંચાડતા રહેશું. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. અને હા, જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ફેસબુક પેજ લાઇક કે ફોલો નથી કર્યું, કરી દેજો, જેથી કરીને તમને તમામ અપડેટ્સ મળતી રહેશે. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું, અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.